વાય ગોડ ઇઝ ગ્રેટ એન્ડ મેન ઇઝ ડેવિલ? શા માટે? ઈશ્વર જ મહાન અને માણસ શૈતાન. આવું શા માટે? એવું નથી કે ઈશ્વર મહાન છે અને માણસ મહાન નથી. નહીં, ઈશ્વરે સ્વીકારવા પડે એવા મહાન માણસો છે, હતા, થશે. તમે મને એક વિચારો કે રામને તમે આટલી પ્રાધાન્ય આપ્યું. મહાન, હું સલામ કરું છું, હજારો વર્ષોથી પૂજાય છે ને પૂજીશું. પણ રામ પિતાની આજ્ઞા માની અને 14 વર્ષ જંગલમાં રહ્યા. રાજ ના ભોગવ્યો, એ માતાની આજ્ઞા હતી. ઓકે, આપણે આ સ્વીકારી લીધું ને સ્વીકારવું જોઈએ. પણ સામે પિતાની આજ્ઞા હતી કે ભરત રાજ કરશે, માતાની આજ્ઞા હતી રાજ કરશે. ભરતે ના કર્યું, આજ્ઞા ના માની અને ભરતે કર્યું તો એ જ જે રામે કર્યું. એને રાજ ન કર્યું. એ 14 વર્ષ અયોધ્યાની બહાર જ રહ્યો અને રામ જેમ જીવ્યા એમ જ જીવ્યો. આપણે નોંધ લીધી ભરતની? જી ના. આપણે સીતાની નોંધ લીધી. રાવણ 1 વર્ષ મુશ્કેલીથી ઉઠાઈ ગયો, નોંધ લીધી, મને કોઈ તકલીફ નથી. પણ 13 વર્ષ તો સીતા રામ જોડે જીવી. આપણો સ્વભાવ કેવો થઈ ગયો છે? 14 વર્ષ લક્ષ્મણ વગર ઉર્મિલા જીવી, ભરત વગર ભારવી જીવી, કોઈએ નોંધ ના લીધી. આપણને ટેવ પડી ગઈ છે. જીવતા માણસોની પૂજા નહીં કરવાની ટેવ પડી ગઈ છે. સાચે સાચ એટલા બધા મહાન વ્યક્તિઓ અને વ્યક્તિત્વ થઈ ગયા અને થયા છે, થઈ રહ્યા છે વર્તમાનમાં પણ. Why we are talking about Buddha, Mahavira, Gandhi, Christ? શા માટે? હજી પણ છે ને, દરેક ઘરમાં સંઘર્ષ કરતો પિતા છે, દુઃખના પહાડો એકલી જિંદગીભર ઉઠાવનારી માં છે, એવી બહેનો છે જેને ભાઈઓને ઉઠાવે, કુટુંબને ઉઠાવે, એવી પત્ની છે જેને પતિને આસમાન સ્પર્શ કરાવ્યું, એવા પિતાઓ છે જેને સંતાનોના ભાગ્ય લખ્યા. આ જ સમાજમાં છે. સમાજે એની કદર કરી, જીવતે જીવ આ મહાનતમ હતા. આપણે એની કદર નથી કરી શકતા. આપણી આજુબાજુમાં મહાનતમ હોય છે, ગ્રેટેસ્ટ હોય છે. મહાનતા આપણી આજુબાજુમાં ચારે બાજુ વેરાયેલી છે, ફેલાયેલી છે, પણ આપણે એની જીવતે જીવ કદર નથી કરી શકતા. આપણી કમનસીબી એ છે કે મૃત્યુ પામે પછી આપણે એની કદર કરીએ છીએ, પછી એને યાદ કરીએ છીએ, પછી એની તસવીરો બને છે, પછી એને શ્રદ્ધાંજલિ અપાય છે, એના ફોટા બને છે, સ્મરણાંજલિઓ અપાય છે. મૃત્યુ બાદ મહાનતા યાદ આવી તમને? એ મહાનતા તો એને જીવનભર વેડી, મહાનતામાં જ જીવ્યો. તમે એની મહાનતા ઓળખી ના શક્યા. એ સમાજનો, એ રાષ્ટ્રનો, એ પ્રજાનો ગુનો છે. મહાનતા તો ચારે બાજુ વેરાયેલી જ છે. આ લોકો સાચે સાચ આપણી નજર પાસે આવી ગયેલા ઈશ્વર છે. આપણે જોયેલા, આપણે જાણેલા, આપણે અનુભવેલા
અને આપણે એની સાથે જીવેલા ઈશ્વરો છે, અને છતાંય વી આર સેઇંગ ગોડ ઇઝ ગ્રેટ, અને એનું અસ્તિત્વ આપણે જોયું નથી, એને મહાન માનવા છે. પણ જેના અસ્તિત્વથી આપણે ભારોભાર જીવ્યા, એ મહાનતાની કદર આપણે જીવતે જીવ નથી કરી શકતા.